સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે જોઈએ ડિફરન્સ કે બી સાઇડ અને બી સાઇડ્સનો. તમને સ્પેલિંગ થોડો સિમિલર લાગશે, પણ ફ્રેન્ડ્સ બેની અંદર થોડો ડિફરન્સ છે અને ડિટેલમાં સ્ટડી કરીએ કે અહીંયા છે બી સાઇડ મીન્સ કે ની બાજુમાં. એક્ઝામ્પલ તરીકે લઈએ કે હું તમારી બાજુમાં બેસું છું, કે મારા ઘરની બાજુમાં એક હોસ્પિટલ છે, તો કંઈક વસ્તુની બાજુમાં, તો બિસાઇડ. અને બિસાઇડ્સ મીન્સ શું છે? ઉપરાંત. ઉપરાંત હું એમ બોલું કે હું ગુજરાતી ઉપરાંત ઇંગ્લિશ પણ બોલું છું, કે હું ક્રિકેટ ઉપરાંત ચેસ પણ રમું છું. તો આ શું છે કે કંઈક વસ્તુ સિવાય બીજું કંઈક કામ તમે કરો છો. ઓકે, અન્ડરસ્ટુડ? તો આટલો ડિફરન્સ છે. અહીંયા જુઓ કે બી સાઇડ મીન્સ ની બાજુમાં, કે હું મનનની બાજુમાં બેસું છું. હું મનનની બાજુમાં બેસું છું તો શું આવે? આઈ સિટ. આઈ સિટ beside મનન. મીન્સ કે કોની બાજુમાં? મનનની બાજુમાં. આઈ સિટ beside મનન. ઓકે, હું શાળાની અંદર એ મનનની બાજુમાં બેસું છું, તો આઈ સિટ beside મનન ઇન ધ સ્કૂલ. ઓકે, અન્ડરસ્ટુડ? મારું ઘર એ નદીની બાજુમાં છે તો શું આવે? માય હાઉસ. માય હાઉસ ઇઝ છે મીન્સ ઇઝ beside the river. ઓકે, beside the river. મારું ઘર એ નદીની બાજુમાં છે. મારા ઘરની બાજુમાં હોસ્પિટલ છે. ઓકે, કે મારા ઘરની બાજુમાં એક હોસ્પિટલ છે, તો there is a hospital. ઓકે, કે એક હોસ્પિટલ છે મારા ઘરની બાજુમાં, તો beside my house. ક્લિયર થઈ ગયું? શું કહેવા માંગે છે? કંઈક વસ્તુની બાજુમાં. હું એમ બોલું કે મનનની બાજુમાં, તો beside મનન. ઓકે, હું એમ બોલું કે નદીની બાજુમાં, તો શું છે? beside the river. હું એમ બોલું કે મારા ઘરની બાજુમાં, તો beside my home. તમારી બાજુમાં, તો beside you. શું છે? તમારી બાજુમાં હું બેસું છું, I sit beside you. તમે તમારા મિત્રની બાજુમાં બેસો છો, તો you sit. શું છે? you sit તમારા મિત્રની બાજુમાં. beside your friend. શું છે? beside your friend. ક્લિયર થઈ ગયું? કંઈક વસ્તુની બાજુમાં તો beside અને વસ્તુનું નામ. કે હોસ્પિટલની બાજુમાં એક શાળા છે, તો there is a school beside a hospital. there is a school beside a hospital. એટલે કે હોસ્પિટલની બાજુમાં એક શાળા છે. મારા ઘરની બાજુમાં એક તળાવ છે, તો there is a lake. there is a lake beside my house. તો અહીંયા મેં there is નો ઉપયોગ કર્યો. કેમ? સો ફ્રેન્ડ્સ, એને ડિટેલમાં મેં ભણાવ્યું છે, ફરીથી ભણીશું, પણ અહીંયા ખાલી એટલું મેળવી લો કે સબ્જેક્ટ નથી, અ હોસ્પિટલ આટલું ના લખી શકાય. ઓકે, તો there is a lake, એક તળાવ છે, beside my house, મારા ઘરની બાજુમાં. તો ક્લિયર થઈ ગયું? આગળ જુઓ તમે કે besides મીન્સ ઉપરાંત. એક્ઝામ્પલ સિમ્પલી સમજી લઈએ કે તમે શું કરી રહ્યા છો? ગુજરાતી સિવાય ઇંગ્લિશની પણ પ્રેક્ટિસ કરો છો. ઓકે, તમે ગુજરાતી સિવાય ઇંગ્લિશ પણ બોલી શકો છો, કે તમે ગુજરાતી સિવાય ઇંગ્લિશ બોલો છો, કે તમે કંઈક વસ્તુ સિવાય બીજી વસ્તુ કરો છો. ઉપરાંત. શું છે? ઉપરાંત અથવા તો સિવાય. ઓકે, અહીંયા જુઓ મેં લખ્યું છે કે હું ગુજરાતી ઉપરાંત ઇંગ્લિશ બોલું છું. શાના ઉપરાંતની વાત છે એના ઉપર ફોકસ કરો. હું ઇંગ્લિશ બોલું છું તો શું આવે? આઈ સ્પીક. ઓકે, આઈ સ્પીક ઇંગ્લિશ. હવે કઈ ભાષાના સિવાય? besides ગુજરાતી. ક્લિયર? કઈ કોમ્પ્લિકેશન છે નહીં. besides ગુજરાતી.
હું ગુજરાતી સિવાય અથવા તો ગુજરાતી ઉપરાંત ઇંગ્લિશ પણ બોલું છું. હું ગુજરાતી સિવાય ઇંગ્લિશની પણ પ્રેક્ટિસ કરું છું. તો આઈ પ્રેક્ટિસ ઇંગ્લિશ. શું આવે? આઈ પ્રેક્ટિસ ઇંગ્લિશ. પછી શાના સિવાય? બિસાઇડ ગુજરાતી. હું ક્રિકેટ સિવાય ચેસ પણ રમું છું. તો આઈ પ્લે ચેસ બિસાઇડ્સ ક્રિકેટ. ક્લિયર? કે શું આવે? આઈ પ્લે ચેસ બિસાઇડ્સ કઈ વસ્તુ? તો કે ક્રિકેટ. ઓકે, કે આઈ પ્લે ચેસ, હું ચેસ રમું છું, બિસાઇડ્સ ક્રિકેટ, ક્રિકેટ ઉપરાંત હું ચેસ પણ રમું છું. તમે ચા સિવાય કોફી પણ પીવો છો અથવા તો તમે ચા ઉપરાંત કોફી પણ પીવો છો. તો યુ ડ્રિંક કોફી બિસાઇડ્સ ટી. યુ ડ્રિંક કોફી, તમે કોફી પીવો છો ચા ઉપરાંત, તો બિસાઇડ્સ ટી. ઓકે, તમે ક્રિકેટ સિવાય મોબાઈલ પણ યુઝ કરો છો, તો યુ યુઝ અ મોબાઈલ બિસાઇડ્સ પ્લેઇંગ ક્રિકેટ. તો ક્લિયર? કે કંઈક વસ્તુ છે જુઓ ગુજરાતી સિવાય તો બિસાઇડ ગુજરાતી. ઓકે, ક્રિકેટ સિવાય તો બિસાઇડ ક્રિકેટ. ચા સિવાય તો શું આવે? બિસાઇડ્સ ટી. ચા સિવાય હું કોફી પણ પીવું છું, તો આઈ ડ્રિંક કોફી. ઓકે, હું રનિંગ સિવાય વર્કઆઉટ પણ કરું છું, તો આઈ વર્કઆઉટ બિસાઇડ્સ રનિંગ. હું રનિંગ સિવાય વર્કઆઉટ પણ કરું છું. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું હશે, પ્રેક્ટિસ પણ થઈ હશે કે ઇંગ્લિશમાં કેવી રીતે બોલવું, કેવી રીતે પ્રેક્ટિસ કરવી. ફ્રેન્ડ્સ, આનું મિનિંગ તમને ખબર હશે, પણ ઉપયોગ કેવી રીતે કરવો એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો ફ્રેન્ડ્સ, જો વિડીયો ગમે છે તો લાઈક અને શેર કરો.